અલ્યા મારું બેટું આ બનતો શું નાનું તો મને હરખે દારૂ પીવા નહીં મળતો પણ આ તો એકને હાથ આવી ગયો ને તો મને આનો ધમાલ આણી નાખું એમ ડફ થઈ જવાનું આ જ્યારથી શું છે બંધો ત્યારથી કોઈ થતો નહીં ધંધો. આ કોઈ ગરાગે આવતું નહીં, ગોળ લાય વળતા નહીં, શું કરવાનો ધંધો કરીને. અલ્યા પેલા ઓકળે રાખે લાવ નહીં આવ અને પડ્યું હોય તો આવો આવો શંભુજી. ઓળો હો આ કોઈ નહીં, બસ આ હમણાં કોઈ ધંધો બંધો હેડે છે કે આ બેઠા હા જુઓ. એવું એમ આ બંધારણ સુતારનો કોઈ ધંધો હેડતો નહીં. એમ હોય પડ્યું નહીં પડ્યું છે પણ થોડું છે, 50 નું પડ્યું. બચાનું હોય આવી પૈસા રોકડા થાય એને રાખે બાકી નહીં. આ બંધારણ સુતારને રોકડા જ. પૈસા નહીં મારવા પૈસા વગર તો નહીં સેટિંગ થાય. હોય અલ્યા મારું બેટું ડોસી હેમલ લેવા મળ્યો હોય પણ એને પૈસા પડ્યા હે એનો થોડો લાઈન લાવવું હા પચાનું આવું હાલ લો લે લોટામાં જ છે ડાયરેક્ટ. હોય હા હા પીવો પણ લોટો આલો. મારું બેટું અરે હેવા પણ માલ તો સારો રાખે ચડી ગયો મારો બેટો લાવ. ઓય હા મેલો હું હમ વે હારું કાલ હોઈ જાવ હારું હારું હેલો. એવું અરે 2 દાડા જૂનું હતું તો ફટકડી ના થાય પાછા હેજ. નો ફટકડી નું તો આ તો મેન થઈ ગયો હું દમણી મેદાન માં ઉડવાની હે હું દમણી આ તો ભગવાન ફાયર દેશમ દેશમ બનો ને મોળે ઉડવાની હે આવો દેશમ દેશમ આ તો બધાનો મોળે ઉડવાનો હે એમ હે મારનો તો પીવો ને મને પાયો રે મંદણો દારૂનો મેં કેસે હે મારનો તો પીવો ને મને પાયો રે મંદણો દારૂનો મેં કેસે મારનો તો પીવો મને પેલા ઓળીએ પાયો મંદણો દારૂનો મેં કેસે હાથમાં સેવીને આંખોમાં પાણી પેલા ઓળીના દારૂએ બનાવ્યો મને બંધણી અંતર ના શું લાગે છે તમે તો ડબ થઈ બરોરા છો નહીં તો મણા આલો પચાવાળું શું કહેવાય 50 વાળો બાકી છે ને આવે જીઓ આલે છે વળી નવો કપાતર બાજો છે ઈ વળી બાકી પેલો ફેન ના કોને આલી તમને એમ કહેતું દુકાને લાયો વળી શું ફેન ના 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 તમે વિસ્કી પી જા હો લાગે છે 20 વાળી ના એમ મેં છોડી નહીં આલો તમને શું ખબર હલા મલા મોનતા નહીં મેં છોડી ના આલો તાર મમ્મી એમ મળતો નહીં બનતો નહીં થઈ ગયો પેલા મળતો તો છો ના પણ મને હમાસર મળ્યા છે કે એક જણો વેસે છે તમે ઈ જ જઈને આયા લાગો છો કયો વેસે છે મને કીધું મારે જવું છે કોકરાઈ વેસે છે ઉએ ઉએ તમે ઈ જઈને આયા લાગો છો ના તમે મોનતા નહીં હે મેં તો પેલી દુકાને છે પેલી બાક ને 10 વાળું પણ આમ કચ્ચી દુકાન જ નહીં હે હા આમાં જોતો છે ને હમણાં જોતો શેતાનમાં વોટો મારવા ઉએ સીધા જે પડી જ નથી ને ના રે મોસી આમ મારું હા તો રેડી હાલ તમે રે ને ઘર જઈને હુઈ દોરા હે ઉએ કેમ હાર હોળો પર ઘર જઈને હુઈ દો ને ડૂસી બોરા કી નાખશે હમણે ઘર જઈને ઉએ પાછા Ada piu udah ah. Ada piu udah ah.
ના પછી હું પછી ઓન ગોળું ના अभी मजा आएगा ना भिड़ो હવે મારું શું થાય પેલા કોટણીના દારૂએ મને બનાયો બંધણી હેલો મારું બધું ભણતો તો કરાયો છે પણ આ ગમત દારૂ ચીયો એ છે હાલ જ બુડો થયો છે મારે હવે સરપંચ પાસે લાવવું પડશે કેમ નકે અરે દારૂ વિશે તો બધા હતા એના એ જ છે કોણ પેલા સરપંચ आओ आओ શું કરો છો अल्लाह एक फॉर्म આવ્યું તું ફોર્મ ભરતો તો ઓનલાઈન એવું છે એમ ને ઓએ અલ્યા મને થોડુંક એવું લાગ્યું છે હા બુડો ફૂલ થઈને દારૂ પીજો છે એટલે આપણે બંધો નહીં કર્યો ગામમાં બંધો તો કર્યો છે પણ જીઓ કર્યો ને ફોન દારૂ પીએ છે મને એવું લાગે તો બસ પકડો પકડો તો ખરી પણ તમને ખબર ના પડી લાગે કોઈ તમને કીધું નહીં ના ના મારે તમને કેટલાક આગળ આવે છે તમને ખબર તો છે એ વાત તો સાચી છે હો તારે આમ હું શું કહું છું હા કે આપણે એને પકડવો પડશે ને કે આપણું ગોમ તો હતું એનું થવાનું છે કાઠું અને પાછા હમણાં ધામી વિકાસ ને પેલા ફોરમ બહાર પડ્યો ઓવે. છે એના કથા મૂડું છું હું તો. ઈ વાત સાચી છે હો. સરવાઈ મરાવો નો મનાવો ને શું કરવું કેટલા કથા છે પણ આ દારૂ નું કોક કરવું પડશે આપડે કોઈ હવે કોક કરો તાર બીજું શું હાથ કરો ઉપર હાથ મેલી ના બેસી રહેવાય તો કોક કરો તાર હવે બીજું શું કરો પોલીસ ને ફોન કરો ને કરો તાર પોલીસ ને ફોન કરો કંદાર તમારી પાસે નંબર ના હશે ને નંબર તો છે ને મારા પાસે ફોન ના હોય ને કઈ ના આવ્યો આટલી કડા તો કરી નાખો હેડો તમારા ઓળખાણ વાળા હોય અહીંયા કરતો પાછો હા આપણે અરે કરી નાખા આપણો તો લાગે ઈ ઓએ તો ઈ જ કરો હાલ્યો તાર હું હવે ફોન કરી નાખો કઈ નાખ દોડો તો તાર મોડું થાય બસ વળી હેલો સાહેબ બોલ્યા શું કરતા હતા અલ્યા ભાઈ અમારા ગામમાં બંધો જ કર્યો છે પણ તો એ અમુક કોક સોના સોના સબકો વેચે છે ને અમુક પી વડે ગામમાં આવી જાય છે આવું બધું છે તમે ઓટો મારો ગાડી લઈ અને હાદા ડ્રેસમાં આવતો તમે પાછા હો ઓએ પાછો ઓ એને વળી શું કે ખબર પડી જાય કે સરપંચે ગાડી બોલાવી દીધી એમ એટલે શું કહું ડેલિકટ આથી વાત છે આ મને આમાં ડેલિકટ જ કહેવા આવ્યા હતા સ્પેશિયલ મને રૂબરૂ મેં મારી ઓશે દૂર છે એટલે સરપંચ ને તમારે કેવું પડે કે પહેલથી તમે ગોમમાં ફોન કર્યો હોત તો હું સાહેબ ને ફોન ના કરી ગયો એટલે પણ મારા પાસે ફોન નતો હવે હાડો હાડો તો સાહેબ તમે આવો હાડો હાદા ડ્રેસમાં આવતું એ હા એ હારું એ સાહેબ જય માતાજી એટલે આ મારું બધું આ હુકઈ જેરી ખારેજ ને શી ખબર ગોમમાં તો જેટલાય દારૂ વેચે છે આ કાળિયું શીખ્યાથી આવ્યા છે શું ગોમનો વિકાસ કરાવશે હેલા સરપંચ હા એટલે તમે ગઈ તો ગાયું તું તાર કે મારા પાસે ફોન નતો નાખતો કરો કરો તમારા પોલીસ વાળા સામે છે કહેવાનું હતું કે ઓન ના કીધું એમ એટલે તમારા ડેલિકેટ સાહેબ પૂછે તો ડેલિકેટ નું નામ તમારે લેવું પડે તો કેને કીધું કે ડેલિકેટે કીધું પણ તમારે ડાયરેક્ટ કેવું હતું કે એ પાસે ફોન નતો નાખતો તાર ને તાર કેવરાવત કરું એ તો હવે સાહેબ આવશે એટલે કેવા પડું એવું છે એમ ને તો રેડી છે પણ તમારે એમ નતું કહેવાનું પણ ચિંતા શું કરો સરપંચ બેઠા છે ને તો રેડી તમે ના બેસવા જો ગાડી તો રેડી સરપંચ બોલે હું રેડી જબર બોલે છે પાછા હારું હેડો તો ઈ તો આવે ની ગાડી હારું તાર આપણે બેહો સાહેબ આપડી આયાત ખરી પણ અમને શું આ યુનિફોર્મ કેમ ને પહેરવા દીધું એ બધી વાત છોડો પણ તમે હાલ ડ્યુટી ઉપર તો ના લો પછી હું તો તમને સમજાય ચમ આપણે યુનિફોર્મમાં નહીં આવ્યા એમ સારું થોડો આ બેઠા ને સરપંચ સાહેબ હા ઓ આવો સાહેબ કેમ બોલાવેલા કોઈ સરપંચ સાહેબ આ ડેલિકેટે કીધું તું કે ગામમાં દારૂડિયા વખો પાડે છે દારૂ વ્યસન ચાલુ છે પણ તાર ગામમાં બંધો નતો કર્યો બંધો કર્યો પણ આ ડેલિકેટે ભાલ્યા છે હું હમણે બાયા છે એક જણા સાહેબ મારે હમણે ઓનલાઈન ફોર્મ ચાલુ છે આપણે પેલું ખબર પાક નિષ્મળ ચાલુ છે હા ઈને ચાલુ છે હું 2 દાડા હમણે બીજી છું થોડોક આ ડેલિકેટે મને અત્યારે આવીને સમાચાર આલ્યા કે સાહેબ ને ફોન કરો અને મેં તમને ફોન કર્યો છે એટલે ડેલિકેટ ને બધી ખબર છે સાહેબ હું તમારું ચોખ્ખી વાત કરું ને તો આ 2 વખત આપણે પેલા દારૂડિયા નતો જેલમાં નખાયો ઈ પિંચક થી આવ્યો તો અને મને આમ વાઈટ પર જે પૂછ્યો તો એટલે તાન ને હું તમને મારા પાસે તો ફોન નતો એટલે હું ડાયરેક્ટ સરપંચ પાસે આવ્યો સરપંચ પાસે આવીને જેવો આવ્યો એવો બે ગયો ને સરપંચ ને કીધું આ ઓમ ઓમ છે એમ કરીને ફોન કરવા આવ્યો એટલે તમને હાજ્યા એટલે મને જો થયો ને તારે એની દારૂ કીધું
તો હાલ હીરે આપણને ચાકણ મળશે હવે તો ગમે એ ચેક વાઇટમાં ખુઈ ગયો છે બોલો લહેડો તો તમે અમાર ભેગા એવડો ને સરપંચ આપણે જવું પડશે મારે આવું જ પડશે આવું આવું પડશે ને. હાલો તાર સાહેબ વખો વખો ના પડે વાઈટે હે સરપંચ હા તમે એમ ગ્રામમાં વિકાસ તો સારો કરો છો ને હું આવ્યો છું આ જૂનો સરપંચ હતો ને એને તો હાડા જ ચાલુ કરાયા છે બ્રાન્ડ બ્રાન્ડ ખાઈ તો નહીં જાતા ને કોઈ નાખો ને આ હાડા બડા નો આ બધો બંધો જ નહીં કરાયો છે અમારા ગામમાં એ સાહેબ સાહેબ આમ હા આર્યો તો આર્યો દારૂડિયો છે આપણે હારે જ છે એમ ને ઓય ઓય હા જેતાની વાળા અરે મારું યો હે સરપંચ આ તો ઓલા પેલો નહીં ડેલીગઢ ઓય ઓય આપણી જેલમાં પૂરો થઈ ગયો થઈ જો ના તો બહુ ખતરનાક દારૂડિયો હે આ શું છે બધું બંધો નહીં પકડો, હવલદાર હવે સરપંચ સાહેબ સાહેબ, તમે બે કોઈ ભરો. એમ કરો બે ભરો હોય ને ખબર પડે જો દાબીન સાહેબ લાય, સાહેબ હવલદાર. ખબકારો દંડો લાય ઓમ બેવરો તમે ઓમ પકડો ખાલી આ તમે કાયમ પી ના ધતંગ કરો છે મેળ આવે જો જો દાબીન જો સાહેબ લઈ લો ને જેલી સરપંચ શું હે મારા તો તમે પીધો છે હાડો અમે તો હડાવાળા બતાવો એમ નહીં. પણ ડેલીગઢને ખબર હશે કે એવાની ચાકણ છે. જેલી કટવાની ક્યાં પીધો તમને ખબર હશે ને મન તો થોડો થોડો એમ કે લાગે છે ખબર છે? હા. આવવાની બે મિનિટ કોઈ બોલતા નહીં આપણે 3 વખત પેલા કોકરાને કીધું ઓય. પણ એની મોની ના હમ. પણ ડાયરેક્ટ તો આપણે ના કહેવાય ને ના કેવરે ના કહેવાય એટલે મન તો થોડોક છે ફેન પર લાગતો હતો હા. બાકી પેલા આમાં કઈ રે ને આપણે 4 જણા ઓય ઈ ઉપર થોડો થોડો જાય છે એટલે કોઈ સમજાતું નથી આ તો લઈ લો ની એ ખોદ રહેતો નથી અરે વારા ફરતી પૂછે નહીં હાડો લઈ લો ઈ. સરપંચ મે નહીં પીતો ભાઈ તો એનો અડ્ડો ચામડા છે તેનો જેલી કટ જોયો છે ઓહો સરપંચ સાહેબ સરપંચ સાહેબ ઓહો સરપંચ સાહેબ ઓહો રોમ રોમ સદગુણ જાદા આ ક્ષેત્રનો ફોન ડીસી સાહેબ કેમ છે ઓહો શાંતિ ઓહો હો આ શંભુ અલ્યા શંભુ તો ભૂલ થઈ ગયો છે મારું ક્યાંથી પકડ્યો ને? આ પડ્યો તો હોય મને તો ડેલીગઢ કહેવાય હતા કે આપણા ગામમાં કે બંધો કર્યો છે ને કે શું છે કે આ બધું એવું છે એમ એમાં એવું સાહેબ ને બોલાય એમ ને હોય હોય બરોબર અલ્યા પણ તમે ગમે એટલો માછી હાસો ને બોલાય ઈ વાત તો સાચી છે પણ હવે સરપંચ તમે છે વણતા ને વાંધો પણ એ મો 2-3 દાડાથી એમણે પેલા કાગળ પડ્યો તમારા હે હા. ઓય તમારા તમે વિકાસ ને તમે આટલા કાગળ આજી જતા રહ્યા છો. ઓય, તમને ટાઈમ હશે ને ગતું પણ નથી. ડેલીગેટને ખબર છે કે આ મોણસ ચીવાડે પણ એમ નહીં કેતો હું મને નથી ખબર પણ આ તો હોય રસ્તામાં જતો ને મને હા, હા. તાર મને ખબર પડી એટલે મેં ઓને કીધું ના કે મને નથી ખબર બોલો બરાબર સાહેબ હવે જાજો આપણો ગરીબ છે થોડો અને એને થોડા ઘણું જોવે ફોટો ફોડી બરાબર થા ચલો મોણસ છે એટલે તમે જાજો પણ હું બતાવું તમને થોડો કોણ વેસે છે હજી સરપંચ કે એમ થાય હવે એને શું કરો દંડ કરો કે જેલમાં લઈ જાવ હોય તો ઈ જાય બંધો ઈ કાયદેસર બંધો અલા સરપંચ તમે શું સમજતા નહીં બાપડો ગરીબ માણસ છે અને રાજો બાપડો ડોશી એક ને એક છે ને બીમાર થઈ રહેશે ને આ બાપડો પેન્શન માં થોડા ઘણું છોટો પણ સાચી ગયો છે બરાબર એટલે સમજો અને આપણે એમાં કે આપણા ગામ નો છે આપણું આપણા ગામની આબરૂ થાય આટલો ફરત આવજો હોય નહીં અને આપણે પીઠું પણ કરી નાખાવા ખાવાય નહીં ને ખાવા નહીં બાપડા રાજો ને તારો દોણા બાજરી ફૂંચી ખાવાય તારે નહીં. તમે બધું શું આવા સરપંચ સમજતા નહીં વાત નહીં આટલી વખત જવા જેવું છું હા. પણ સાહેબ ને તમે ના કહેતા કે સરપંચ જવા જેવું. ના ના એ તો નાખું હા? બરાબર હવે સાહેબ હું બતાવો તમને પીઠું ચોકણ થાય લો તો સાહેબ હવે છોડી મેલો આજો. આટલી વખત એમ કરવું છે હવે આજ વખત આવજો એટલે હવે દારૂ નહીં પીવે શંભુ પીતો નહીં હવે આટલા બધા પસાર આવ્યો તને તો આ હોય ને, અડો ભાલ્યો છે. સમજાવવું પડે એમ. હરામ હું તને હડો બતાવો હવલદાર પકડો. ને ભાલ્યો હડો હે તો આપણે જોઈ. હડો. કોઈ દાડો દારૂ પીતો નહીં હવે હા નહીં પીવું. ના કે તારું ઘર આખું વિખરાઈ જાહે એમ હવે મને જવા દેવાનો સાહેબ હવે જતો રે તાર ઘરે જા હેડ તું દાળ ચાલો રેશમી તમે બતાવો હડો લહડ તા હડો સાહેબ આ આઈ ગયા સરપંચ થોડા અવસ્થા પ્રમાણે હળવા હેડે છે અલ્યા આજ તો કોઈ ગરાગ આવ્યું નહીં. એક શંભુજી ખાલી આયા 50 રૂપિયાનું લઈ જાય ફટક નેકળીના નેકળ્યા હવે ગોળના ને હોલના કાઢવા પછી આ બંધારણ સરપંચે કર્યું તારનું કોઈ ગરાગ નહીં આવતું. હવે શું કરું? સાહેબ રેશમી સાહેબ આર્યો નો ઘર આર્યો અડોનો તમારે દેખો કરો હવે ઉભો થાય કેમ દારૂ વેચે છે તારા ગામમાં બંધારણ નથી કર્યું સરપંચ સાહેબ ઓમાં આવો તમે ચમ શેટા શેટા હા ફરો બોલો સાહેબ બોલો
તમારા ગામમાં બંધારણ નહીં શું બંધારણ થઈ ગયું છે ને તો ચમા દારૂ છે આ મોનતો જ નહીં સાહેબ કોઈનું સાહેબ, તો હવે હવે શું- આટલો શું ફેરો કરવાનું થાય છે આટલો અમારે? ફેરો સાહેબ દંડ પાડવો છે સાહેબ દંડ પાડવો છે ઓય તો સરપંચ તમે કહો અને કેટલાનો દંડ પાડવાનો થાય છે 2 લાખનો પાડી ગયો એ સાહેબ એટલો ના પડતો મારે જેના છોકરો છે અને એના ઉપર નભું છું. તો એક વાત ઉપર આપણે દંડ ઓછો કરી કરો હા તું આજથી મોડીને દારૂ વેચવાનું બંધ કરી દે તો સાહેબ હું આજથી દારૂ નહીં વેચું. 150 રૂપિયાની મજૂરી હું જતો રહીશ આખો દાડી. હા, દારૂ તો- નહીં વેચું. તો સરપંચ સાહેબ હા આ જે દંડ આલે એ તમે ગૌશાળામાં અથવા ધર્માદામ વાપરી નાખજો રેડી બરોબર તો આજથી મોડીને હવે તું દારૂ ગાળતો નહીં નહીં ગાળો બસ સાહેબ. તો સરપંચ સાહેબ એટલે હારો કેસ રફા દફા કરી નાખશો કરી નાખો રફા દફા સારું તો તમારે આજથી મોડીને હવે દારૂ વેચવા જેવો નહીં રેડી રેડી એની જવાબદારી તમારી રહેશે ભાઈ જો આજથી તું દારૂ વેચતો નહીં નકે સારું, તને હવે સીધો જેલમાં ઘાલવામાં આવશે સારું સાહેબ. ચલો હવે સાહેબ આપણે નીકળીએ લો હડતા આજથી માટલા બાટલા ફોડી અને કાળી સી 150 રૂપિયાની મજૂરીએ જતું રહેવું છે પણ દારૂ વેચવો નહીં.